હિન્દુ સંસ્કૃતિ, શાસ્ત્રો અને સંતોનું અપમાન હવે સહન નહીં થાય. પ્રિન્સિપાલ BN જોશી, વલસાડ. ભગવા વસ્ત્રોના અપમાન સામે વલસાડના કિલ્લા પારડીબાલા ખાડીમાં બ્રહ્મ સમાજ દ્વારા આજરોજ રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો. પપ્પુ યાદવના અભદ્ર વાણી વિલાસ સામે આકરા વિરોધના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે. ત્યારે આજે ગુજરાતના છેવાડે દક્ષિણ વિભાગમાં વલસાડ જિલ્લાના કિલ્લા પારડીબાલા ખાડી ખાતે અખિલ ભારતીય બ્રહ્મ સમાજ દ્વારા આકરા પ્રત્યાઘાતો જોવા મળ્યા. અખિલ ભારતીય બ્રહ્મ સમાજ ગુજરાત પ્રમુખ એવા શ્રી BN જોશીના નિવાસે આંતરરાષ્ટ્રીય સુપ્રસિદ્ધ કથાકાર પૂજ્ય શ્રી પ્રફુલ્લભાઈ શુક્લના અધ્યક્ષ સ્થાને યોજાયેલી બ્રહ્મ સમાજની સભામાં દિલ્હીના સાંસદ પપ્પુ યાદવના સનાતન ધર્મ વિરોધી બયાનને ખુલ્લો પડકાર આપતા પ્રિન્સિપાલ BN જોશી કહ્યું હતું કે હિન્દુ સંસ્કૃતિ, શાસ્ત્રો અને સંતોનું અપમાન હવે સહન કરવામાં નહીં આવે. એની સામે ગુનો દાખલ કરવામાં આવે અને માફી ન માંગે તો તેની સામે FRI દાખલ કરીને અંત સુધી ન્યાયની માંગણી કરી છે. અધ્યક્ષ સ્થાનેથી વિશ્વ વિખ્યાત કથાકાર પૂજ્ય શ્રી પ્રફુલ્લભાઈ શુક્લે આકરા શબ્દોમાં કહ્યું હતું કે હિન્દુ થઈને હિન્દુનો વિરોધ કરે એના DNA ટેસ્ટની ખાસ જરૂર છે. ભારતે આલી મવાલીનો દેશ નથી, સંતો, મહાત્માઓ, શૂરવીરોનો દેશ છે. એટલે આવા ખાટ સ્વાદિયાઓએ બકવાસ કરવાનું બંધ કરવું જોઈએ. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સનાતન ધર્મ, સંતોને અને તીર્થ સ્થાનોને સન્માનિત કરી રહ્યા છે. ત્યારે પપ્પુ યાદવ જેવા મૂર્ખ માણસો ખોટે રસ્તે ચાલીને શાંત પાણીમાં પથ્થરો નાખી રહ્યા છે. એનું પરિણામ ભોગવા તૈયાર રહેવું પડશે. આજની સભામાં શ્રી કેતનભાઈ ભટ્ટ, શ્રી રાજેશભાઈ પુરોહિત, શ્રી અશ્વિનભાઈ ભટ્ટ, શ્રી હિમાશુ પંડ્યા, પુનીત મહારાજ ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે બ્રહ્મ સમાજનો પ્રચંડ વિરોધ વ્યક્ત થયો હતો. પ્રસ્તુતિ અભિનવ, સુરત ન્યૂઝ ચેનલ, એડિટર પ્રકાશ પટેલ, સુરત. કિલ્લા પારડીના અંદર બાલાખાડીમાં અખિલ ભારતીય બ્રહ્મ સમાજના ગુજરાત પ્રમુખ માન્ય શ્રી BN જોશી સાહેબના નિવાસે આજે બ્રહ્મ સમાજની એક સભાનું આયોજન થયું. એના અંદર વર્તમાન સમયમાં પપ્પુ યાદવ અને સનાતન ધર્મ વિરોધીઓ જે સનાતન ધર્મ, શાસ્ત્ર, સંસ્કૃતિ અને ભગવાનનું અપમાન કરી રહ્યા છે. એમને ખબર નથી કે ભગવો રંગ એ ભારતનો મૂળ રંગ છે. હિન્દુસ્તાનની પહેચાન ભગવો રંગ છે. ભગતસિંહને જયારે ફાંસી આપવાનો હતો સમય હતો ત્યારે ભગતસિંહની મા એને મળવા આવી હતી. ત્યારે ભગતસિંહે પણ એની માને એમ કીધું કે માં, મારી એક જ ઈચ્છા છે, શું? મેરા રંગ દે બસંતી ચોલા, મૈયા મેરા રંગ દે બસંતી ચોલા. આ ભગવા રંગનું તો સન્માન છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારે સંતો, શાસ્ત્રો, સંસ્કૃતિ અને સનાતન ધર્મનું સન્માન કરી રહ્યા છે, તીર્થસ્થાનોનું સન્માન કરી રહ્યા છે, એવે સમયે આ પપ્પુ યાદવ જેવા અને સનાતન ધર્મ વિરોધીઓ બકવાસ કરે છે. એ બકવાસની સામે સમગ્ર બ્રહ્મ સમાજ સખત વિરોધ કરે છે અને જાહેર કરે છે. મારું તો એમ કહેવાનું છે કે હિન્દુ થઈને જે હિન્દુનો વિરોધ કરે છે એના DNA ટેસ્ટની જરૂર છે. આજે આ ધર્મ સભાની અંદર, આ બ્રહ્મ સમાજની સભાની અંદર એની સામે પૂર્ણ તૈયારી કરીને એને પડકાર કરીએ છીએ કે હવે આ સહન નહીં કરીએ. જો હવે ધર્મ ઉપર, સંસ્કૃતિ ઉપર અને સનાતન ઉપર જો કઈ પ્રહાર થયો તો એના પરિણામ ભોગવવા માટે સૌએ તૈયાર રહેવું પડશે. જય પરશુરામ, જય પરશુરામ, જય પરશુરામ. શ્રી અખિલ ભારતીય બ્રહ્મ સમાજના ગુજરાત પ્રમુખ પ્રિન્સિપાલ BN જોશી સાહેબ. વંદે માતરમ. ભારત માતા કી જય. આજે ભારતીય સંસ્કૃતિ અને એના આધ્યાત્મિક વારસો ઉજાગર થઈ રહ્યો છે. વર્ષોથી માનવને સાચો જીવવાનો માર્ગ બતાવવાનું કોઈ કાર્ય કરતું હોય તો તે ભારતીય વાંગ્મયો છે. અને આજે જેને આપણે કહીએ છીએ લોકશાહીની ધરોહર, એવી આપણી પાર્લામેન્ટની અંદર અને બહાર જે ચૂંટાયેલા સભ્યો પપ્પુ યાદવ જેવા
અને કોંગ્રેસના ગણાગાંઠા લીડરો જે આજે હિન્દુ ધર્મ, હિન્દુ સનાતન ધર્મ, શાસ્ત્રો, સંતો અને આપણા તીર્થ સ્થાનો ઉપર જે કુઠારા ઘા કરી રહ્યા છે અને એની વિરુદ્ધ જે બોલી રહ્યા છે, એમને ખબર નથી કે આપ હિન્દુ છો. ખરેખર દેશ ને દુનિયાની અંદર હિન્દુ ધર્મ સદીઓ પુરાણો, આજે બીજા ધર્મો એ આ હિન્દુ ધર્મને માર્ગે આગળ વધી અને આપણું પવિત્ર ગ્રંથ ગીતા દુનિયાની અંદર અનેક ભાષામાં જેનું ટ્રાન્સલેશન થયું છે અને અનેક ધર્મો ગીતાના માર્ગે આગળ વધી અને સિદ્ધાંતો સ્વીકારીને જીવન જીવી રહ્યા છે. એમાં યોગ હોય, પ્રાણાયામ હોય કે પછી જીવનનું શ્રેષ્ઠ મૂલ્ય હોય, એ આપણી સંસ્કૃતિ છે, આપણો આધ્યાત્મિક વારસો છે. એનો વિરોધ કરનારા આ ખરેખર રફુચંકરો છે. આ રફુચંકરોને આપણા દેશના લોકોએ જ પાઠ ભણાવવાની જરૂર છે. એ કોઈ દાડોય બિલાડીના ટોપની જેમ ઉભરાઈ આવેલા લોકો એ ક્ષણ ભંગુર છે, એ કાયમી નથી. અમારો સનાતન ધર્મ અને અમારો આધ્યાત્મિક વારસો અને અમારા વાંગમયો એ યાવત ચંદ્ર દિવાકરો છે અને રહેશે. ભારત માતાની જય. આ પ્રસંગે અભિનવ સુરત ન્યૂઝ ટીવી ચેનલ અને એના એડિટર સેલ્યુટ તિરંગાના પ્રમુખ એવા શ્રી પ્રકાશભાઈ પટેલને અમે ખૂબ ખૂબ ધન્યવાદ આપીએ છીએ કે આ જરૂરી ન્યૂઝને લોકાભિમુખ કરીને ગુજરાતના ખૂણે ખૂણે પહોંચાડવાનું સત્કાર્ય કરી રહ્યા છે. અભિનવ સુરત ન્યૂઝ અને પ્રકાશભાઈ પટેલને ખૂબ ખૂબ ધન્યવાદ છે. જય સિયારામ.